विद्यार्थी मित्रों, આપણે ગ્રુપની ડેફિનેશન ભણી ગયા અને ગ્રુપના બે પ્રકારના એક્ઝામ્પલ ભણી ગયા છીએ. એક આપણે ફેમિલિયર સેટ પરના એક્ઝામ્પલ લીધા, જેમાં સેટ ઓફ નેચરલ નંબર, સેટ ઓફ ઇન્ટીજર્સ, સેટ ઓફ રેશનલ નંબર, સેટ ઓફ રિયલ નંબર, કોમ્પ્લેક્સ નંબર્સ. અને બીજા જે એક્ઝામ્પલ લીધા બીજી વખત આપણે એ બધા મેટ્રાઇસીસ લીધા, જેમાં કે અલગ અલગ પ્રકારના મેટ્રાઇસીસ હોય, એ 2x2 હોય, 3x3 હોય, એટલે કે n ક્રોસ n હોય અથવા તો m ક્રોસ n પણ હોઈ શકે. અને આવા મેટ્રિક્સના સેટ ક્યારે ક્યારે ગ્રુપ થાય છે, કયા કયા ઓપરેશન માટે ગ્રુપ થાય છે, જે આપણે ભણી ગયા. અત્યાર સુધી જે કંઈ ભણ્યા તમારા મગજમાં એવું જ હશે કે આપણે જે એક્ઝામ્પલ અત્યાર સુધી લીધેલા છે એ બધા ઇન્ફાઇનાઇટ ગ્રુપ લીધેલા છે. જેમ કે સેટ ઓફ ઇન્ટીજર્સ ઇન્ફાઇનાઇટ છે, સેટ ઓફ નેચરલ નંબર ઇન્ફાઇનાઇટ છે, રિયલ નંબર, કોમ્પ્લેક્સ નંબર, આ બધા ઇન્ફાઇનાઇટ સેટ છે. ઇવન જે સેટ ઓફ મેટ્રાઇસીસ લીધા એ પણ ઇન્ફાઇનાઇટ અથવા તો m ક્રોસ n ઘણા મોટા પ્રકારના સેટ લીધેલા હતા આપણે. હવે આપણે થોડા ઘણા એવા એક્ઝામ્પલ લઈએ કે જે ફાઇનાઇટ સેટ પણ હોય, જેમાં મિનિમમ નંબરના એલિમેન્ટથી શરૂ કરીને આપણે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી મેમ્બર્સ વધારતા જઈએ અને એ પણ લઈએ કે ગ્રુપમાં ઓછામાં ઓછા કેટલા મેમ્બર હોઈ શકે અને આગળ વધતા જઈએ તો કેટલા મેમ્બર હોય તો પણ એ નોન એમ્પ્ટી સેટ ગ્રુપ થઈ શકે. સૌથી પહેલી વસ્તુ એ છે કે ગ્રુપની ડેફિનેશન છે કે જે સેટ G છે એ નોન એમ્પ્ટી હોવો જોઈએ. એનો મતલબ કે ખાલી ગણ હોય એ તો કોઈ દિવસ ગ્રુપ બનશે જ નહીં, એટલે કે નોન એમ્પ્ટી સેટ જે છે એ ક્યારેય ગ્રુપ નહીં બને. એનો મતલબ કે ગ્રુપની અંદર ગ્રુપ થવા માટે કોઈ પણ સેટની અંદર ઓછામાં ઓછો એક એલિમેન્ટ તો હોવો જરૂરી છે. આજે જે આપણે એક્ઝામ્પલ લેવાના છીએ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. મેં તમને ગયો લેક્ચરમાં વાત કરેલી હતી કે 1 એ બધાનો ફેવરેટ નંબર છે. 1 પોતે એટલે કે જો સિંગલટન એલિમેન્ટ 1 લઈએ તો એ ગ્રુપ થશે કે નહીં થાય. 1 સ્ક્વેર રૂટ લઉં તો બે એલિમેન્ટ મળશે આપણને, -1 અને 1. એ ગ્રુપ થશે કે નહીં થાય? થશે તો કયા ઓપરેશન માટે થશે? 1નું ક્યુબ રૂટ લઉં, 4th રૂટ લઉં, 5th રૂટ લઉં, એ પ્રમાણે 1ના જો હું nth રૂટ સુધી આગળ વધતો જાઉં તો એ ગ્રુપ બનશે કે નહીં બને એ આપણે ચેક કરીએ. ગ્રુપ માટે બીજી એક વસ્તુ એવી છે કે આપણે નોર્મલી ગ્રુપને હંમેશા જે નોટેશનમાં લખીએ છીએ કે એક આપણે બ્રેકેટ લઈએ, પહેલાં G લખીએ છીએ, કોમા કરીને સ્ટાર કરીએ છીએ, બ્રેકેટ પૂરો કરીએ છીએ. એનો મતલબ કે G એ નોન એમ્પ્ટી સેટ છે અને જે સ્ટાર છે એ આપણું ઓપરેશન છે. જ્યારે હું માત્ર એવું કહું કે લેટ G બી એ ગ્રુપ, ત્યારે આપણે એવું સમજી લઈશું કે હું ઓપરેશન નથી બોલતો, એનો મતલબ કે બાય ડિફોલ્ટ એ મલ્ટિપ્લિકેશન હશે. તો જ્યારે ઓપરેશનની વાત નહીં કરીએ તો માત્ર G ગ્રુપ કહીશું, ત્યારે એ આપણે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર માટેના ઓપરેશનની વાત કરીએ છીએ એવું આપણે હંમેશા સમજી લઈશું. તો આજે શરૂઆત કરીએ આપણે સૌથી નાના ગ્રુપથી. ધારો કે હું સેટ લઈ લઉં G ઇઝ ઇક્વલ ટુ માત્ર એક જ એલિમેન્ટ વાળો ગણ, એટલે કે G ઇઝ ઇક્વલ ટુ 1, એક જ એલિમેન્ટ છે. અને ઓપરેશન મેં તમને કીધું હું કશું નહીં કહું, એનો મતલબ કે મલ્ટિપ્લિકેશન જેવું આપણે માની લઈએ છીએ. ચલો ચેક કરીએ કે આ જે સેટ છે, પહેલી વસ્તુ ક્લિયર છે, G ઇઝ ઇક્વલ ટુ 1 છે, માટે પહેલી કન્ડિશન તો મળી જ ગઈ કે G ઇઝ નોન એમ્પ્ટી, કારણ કે 1 એ એનો મેમ્બર છે. બીજી કન્ડિશન જે છે આપણી એ ક્લોઝર પ્રોપર્ટી માટે, તો અહીંયા તો એક જ એલિમેન્ટ છે, 1 બિલોંગ્સ ટુ G. અને એક જ એલિમેન્ટ હોય ત્યારે ઓપરેશન માટે શું થાય? 1, બીજો એલિમેન્ટ જ નથી એટલે ફરીથી એનો 1 સાથે આપણે મલ્ટિપ્લિકેશન લેવું પડે. તો 1 × 1 ઇઝ ઇક્વલ ટુ 1, અને ફરીથી 1 કોનો એલિમેન્ટ છે? G નો. માટે કહી શકીશું કે G ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન. નેક્સ્ટ કન્ડિશન લઈએ આપણે, એટલે પહેલી આપણી નોન એમ્પ્ટીનેસ મળી ગયું, બીજું આપણને ક્લોઝર પ્રોપર્ટી મળી ગયું, ત્રીજું એસોસિએટિવિટી. ફરીથી જ્યાં એલિમેન્ટ જ એક છે ત્યાં શું મળશે આપણને? 1 × 1 કરો કે 1 × 1 કરો, આપણને ખબર છે કે બધાનો જવાબ 1 જ છે અને 1 એ G નો એલિમેન્ટ છે. એનો મતલબ કે મલ્ટિપ્લિકેશન ઇઝ એસોસિએટિવ ઇન G. આ ઓપરેશન જે છે એ એસોસિએટિવ છે. નેક્સ્ટ લઈ લઈએ આપણે એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ. પહેલા લઈએ આપણે એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. આપણું જે ગ્રુપ છે કોના માટેનું ગ્રુપ છે? મલ્ટિપ્લિકેશન માટે. અને જો ઓપરેશન મલ્ટિપ્લિકેશન હોય તો આપણને ખ્યાલ જ છે કે મલ્ટિપ્લિકેશન માટે આઈડેન્ટિટી 1 છે. લખીશું here 1 belongs to G is the identity element.
ઓફ જી. તો આપણે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ મળી જાય છે. નેક્સ્ટ ઇનવર્સ. ફરીથી એલિમેન્ટ જ એક છે અહીંયા, 1 બિલોંગ્સ ટુ જી. ઇનવર્સ આપણને ખબર છે, કોને કહીશું આપણે? તો 1 ને કોના વડે મલ્ટીપ્લાય કરીશું તો જવાબ આપણને આઈડેન્ટિટી મળે. અને આપણને ખબર છે કે આઈડેન્ટિટી જે છે એ શું છે? તો 1 છે. જો આઈડેન્ટિટી 1 હોય તો 1 ને કોના વડે ગુણવાથી જવાબ 1 મળશે? તો 1 મલ્ટીપ્લાય 1 ઇઝ ઇક્વલ ટુ 1. અને માટે 1 ઇઝ ધ ઇનવર્સ ઓફ 1. 1 નો ઇનવર્સ 1 જ થાય છે. એન્ડ 1 બિલોંગ્સ ટુ જી. ધેરફોર every element of G has a multiplicative inverse in G. એનો મતલબ કે G એ નોન એમ્પ્ટી છે. નંબર 2 ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે, એસોસિએટિવ પણ છે, આઈડેન્ટિટી એલિમેન્ટ અસ્તિત્વ ધરાવે છે અને દરેકે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ છે. અને માટે શું કહીશું આપણે? G ઇઝ ઇક્વલ ટુ 1 જે છે સેટ એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થાય છે. વધારામાં એવું પણ કહી શકાશે કે 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1, એક જ એલિમેન્ટ છે. માટે આ જે ગ્રુપ થયું આપણું G ઇઝ ઇક્વલ ટુ 1 એ મલ્ટિપ્લિકેશન માટે અબેલિયન ગ્રુપ પણ છે, એટલે કે કોમ્યુટેટિવ ગ્રુપ પણ છે. તો બહુ જ સિમ્પલ, સૌથી નાનામાં નાનો સેટ G ઇઝ ઇક્વલ ટુ 1 લીધું અને G ઇઝ ઇક્વલ ટુ 1 એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થાય છે એવું આપણે સાબિત કર્યું. હવે થોડુંક આગળ વધીએ આપણે. ચલો, વોટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 1? અહીંયા જે હું સેટ લઈશ એ હંમેશા કોમ્પ્લેક્સ નંબર છે વાત કરીશ તો હું આવું સેટને આમ લખું, G ઇઝ ઇક્વલ ટુ એવા બધા Z બિલોંગિંગ ટુ C કે જ્યાં Z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે અહીંયા આપણે લેવું શું છે? સ્ક્વેર રૂટ ઓફ 1. જો સ્વાભાવિક છે કે જો હું Z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 રાખું એનો મતલબ કે Z ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 થઈ ગયું. અને વોટ ઇઝ સ્ક્વેર રૂટ 1? જો આપણે સ્ક્વેર રૂટ 1 શોધવું હોય તો લઈ લો Z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, એનો મતલબ કે Z સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. That implies Z minus 1, Z plus 1 is equal to 0. That is implies Z is equal to minus 1 and 1. તો આપણે G is equal to Z belonging to C કે જ્યાં Z square is equal to 1 એટલે કે સ્ક્વેર રૂટ ઓફ 1. તો સ્ક્વેર રૂટ ઓફ 1 શું મળશે આપણને? This is equal to minus 1 and 1. તો આપણે મળી ગયું G is equal to minus 1 and 1. અને જો G is equal to minus 1 અને 1 હોય તો આ જે સેટ છે એટલે કે 1 ના સ્ક્વેર રૂટ એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થશે કે નહીં થાય એ આપણે ચેક કરવાનું છે. ઇઝ ઇટ અ ગ્રુપ or is it an abelian group for multiplication? એ આપણે ચેક કરીએ. ગ્રુપ છે કે અબેલિયન ગ્રુપ છે એ આપણે ચેક કરીએ. ચલો પહેલા આપણે એવું વિચારીએ, આપેલો જે સેટ છે G is equal to minus 1 and 1. તો નંબર 1 ક્લિયરલી G માં 2 એલિમેન્ટ છે, એનો મતલબ કે G is not equal to 5. એટલે પહેલી વસ્તુ કે નોન એમ્પ્ટી છે એવું ક્લિયર થઈ ગયું. બીજું આપણે મળશે ક્લોઝર પ્રોપર્ટી. ક્લોઝર પ્રોપર્ટી માટે વિચારીએ આપણે કે કેટલા ઓપ્શન થઈ શકે. અહીંયા Gમાં 2 એલિમેન્ટ છે, એનો મતલબ કે -1 અને 1 નો ગુણાકાર કરો. પહેલું -1 મલ્ટીપ્લાય બાય 1, આન્સર શું મળશે? -1. અને -1 કોનો એલિમેન્ટ છે? તો G નો એલિમેન્ટ છે. આના સિવાય પણ વિવિધ શક્યતાઓ છે. G નો એક એલિમેન્ટ -1 છે, તેવું બને કે હું -1 નો ગુણાકાર -1 સાથે જ કરું તો જવાબ શું મળશે? 1. 1 પણ કોનો એલિમેન્ટ થઈ ગયો? G નો. હવે 1 નો ગુણાકાર હું 1 સાથે કરું
તો 1 મલ્ટીપ્લાય બાય 1 તો પણ આન્સર શું મળશે 1 બિલોંગ્સ ટુ જી. તો જ્યારે જીની અંદર બે એલિમેન્ટ હોય ત્યારે ત્રણ શક્યતાઓ બનશે. એક -1નું મલ્ટિપ્લિકેશન 1 સાથે, બીજું -1નું મલ્ટિપ્લિકેશન પોતાની જ સાથે, અને 1નું મલ્ટિપ્લિકેશન પોતાની સાથે. ત્રણ શક્યતાઓ થઈ. ત્રણ શક્યતાની અંદર આપણે જે બધા એલિમેન્ટ મળ્યા એ અલ્ટિમેટલી કોના એલિમેન્ટ મળ્યા? જીના. અને માટે કહીશું જી ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન. ઓકે. ત્રીજું એસોસિએટિવિટી. તો સ્વાભાવિક વસ્તુ છે કે 1 -1 1 એના તમે ગમે તે જૂથ લેશો, ગમે તેવું એસોસિએશન કરશો, એનો આન્સર આપણને હંમેશા એમાં જ મળશે. તો કહી શકાશે therefore for every a b c belonging to g, a into b into c is equal to a into b into c, and therefore multiplication is associative in G. Okay. Number 4, existence of identity. સિમ્પલ ઓપરેશન કયું છે આપણું? મલ્ટિપ્લિકેશનનું. અને જો ઓપરેશન મલ્ટિપ્લિકેશનનું હોય તો આપણને ખબર જ છે કે આઈડેન્ટિટી શું મળશે? 1. તો લખી દઈએ આપણે હિયર 1 belongs to G is the multiplicative identity of G. તો મલ્ટિપ્લિકેશનનું પણ અસ્તિત્વ છે આઈડેન્ટિટીનું. નંબર 5, existence of inverse. કેટલા એલિમેન્ટ છે અહીંયા? બે. એક -1 અને બીજું 1. ચેક કરીએ બંને માટે. ચલો, -1 ને કોના વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને જવાબ આઈડેન્ટિટી મળે. આપણને ખબર છે કે આઈડેન્ટિટી શું છે? 1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ. એનો મતલબ આઈડેન્ટિટી 1 છે. તો -1 ને કોના વડે મલ્ટીપ્લાય કરવાથી જવાબ આપણને 1 મળશે? તો -1 ને -1 વડે મલ્ટીપ્લાય કરીશું તો જવાબ 1 મળશે. અને -1 એ કોનો એલિમેન્ટ છે? જીનો. therefore -1 is the inverse of -1. ઓકે. 1 માટે શું થશે? તો આપણને ખબર છે કે 1 મલ્ટીપ્લાય 1 ઇઝ ઇક્વલ ટુ 1, અને 1 શું છે? આપણી આઈડેન્ટિટી. એનો મતલબ કે 1 ઇઝ ધ ઇનવર્સ ઓફ 1. તો -1નો ઇનવર્સ -1 થશે, 1નો ઇનવર્સ 1 થશે. એટલે બંને એલિમેન્ટના ઇનવર્સ એ ક્યાં છે? તો સેટની અંદર જ છે. તો માટે ફરીથી જી એ નોન એમ્પ્ટી છે. જીના બધા જ એલિમેન્ટ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરશે. જીના એલિમેન્ટ એસોસિએટિવ છે મલ્ટિપ્લિકેશન માટે. જીની અંદર 1 નામનો એલિમેન્ટ જે છે એ મલ્ટિપ્લિકેસિવ આઈડેન્ટિટી છે. અને જીના બંને એલિમેન્ટ છે -1નો ઇનવર્સ -1 અને 1નો ઇનવર્સ 1. એટલે કે જીના દરેક એલિમેન્ટનો ઇનવર્સ પણ અસ્તિત્વ ધરાવે છે. અને માટે અહીંયા કહી શકાશે કે આપણો જે એલિમેન્ટ છે અહીંયા સેટ છે જી ઇઝ ઇક્વલ ટુ -1 અને 1 એ મલ્ટિપ્લિકેશનના ઓપરેશન માટે ગ્રુપ બનશે. અહીંયા કહી શકાશે કે -1 ઇન્ટુ 1 લો તમે, કે 1 ઇન્ટુ -1 લો, બંનેનો જવાબ સરખો મળે છે. માટે ધીસ ગ્રુપ જી is equal to -1 1 under operation multiplication is an abelian group. Right? હવે પ્રશ્ન એ છે કે જ્યારે જીમાં બે એલિમેન્ટ હતા તો આપણે ક્લોઝર પ્રોપર્ટી માટે ત્રણ ઓપ્શન થયા આપણા. 1નું મલ્ટિપ્લિકેશન -1 સાથે, 1નું મલ્ટિપ્લિકેશન 1 સાથે, અને -1નું મલ્ટિપ્લિકેશન ફરીથી -1 સાથે. જો એલિમેન્ટ હું 3 લઈ લઉં તો કેટલા કેસ વધી જશે? પહેલા એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન બીજા સાથે, પહેલા એલિમેન્ટનું એલિમેન્ટ ત્રીજા સાથે, બીજા એલિમેન્ટનું એલિમેન્ટ ત્રીજા સાથે, પહેલા એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન ફરીથી પહેલા સાથે, બીજાનું બીજા સાથે, ત્રીજાનું ત્રીજા સાથે. આટલા બધા ઓપ્શન આપણે મલ્ટિપ્લિકેશનમાં ચેક કરવા પડે. એને બદલે આ જ એક્ઝામ્પલ હું બીજી રીતે લઉં
તો જો ઓપરેશન કેટલા ઘટી જાય છે એ આપણે ચેક કરીએ કે જ્યારે આવા આપણને ફાઇનાઇટ ગ્રુપ આપેલા હોય અને ફાઇનાઇટ સેટ આપેલા હોય અને ફાઇનાઇટ સેટને જો ગ્રુપ સાબિત કરવા હોય તો શું કરવું જોઈએ. આ જ એક્ઝામ્પલ જે હમણાં ભણી ગયા આપણે ઓલમોસ્ટ એક પેજ આખું ભર્યું અને બીજા પેજ માટે જરૂર પડી. આ જ એક્ઝામ્પલને બહુ જ નાની દેખીતે ગણી શકાય એ લઈએ આપણે. જો આપણી પાસે g ઇઝ ઇક્વલ ટુ -1 અને 1 હોય અને આપણું ઓપરેશન મલ્ટિપ્લિકેશન હોય તો સૌથી પહેલાં એક ટેબલ ડ્રો કરો. આ ટેબલ એવું લો તમે અને જે ઉપરનો કોર્નર છે ટોપ લેફ્ટ કોર્નર ત્યાં આપણે આપણું ઓપરેશન લખીશું. આપણું ઓપરેશન શું છે? મલ્ટિપ્લિકેશનનું. હવે અહીંયા આપણે બધા જીના એલિમેન્ટ લખીએ. અહીંયા આપણે બધા જીના એલિમેન્ટ લખીએ. આપણે જીના એલિમેન્ટ ખ્યાલ છે, બે જ એલિમેન્ટ છે અહીંયા -1 ને 1. તો આના હું બે ભાગ કરી દઉં. એ પ્રમાણે આ ભાગના પણ બે ભાગ કરી દઉં. જીના એલિમેન્ટ કયા છે? -1 અને 1. અહીંયા પહેલી એલિમેન્ટ લખી દઉં -1 અને 1. હવે તમે જુઓ આ જે એલિમેન્ટ છે એનો આપણે જવાબ આ પ્રમાણે લખીએ. -1 નું મલ્ટિપ્લિકેશન -1 સાથે કરું તો આન્સર શું મળશે આપણને? 1. -1 નું મલ્ટિપ્લિકેશન જો હું 1 સાથે કરું તો મને જવાબ શું મળશે? -1. 1 નું મલ્ટિપ્લિકેશન -1 સાથે કરું તો જવાબ શું મળશે આપણને? -1. અને જો હું 1 નું મલ્ટિપ્લિકેશન 1 સાથે કરીશ તો મને ફરીથી જવાબ શું મળશે? અહીંયા 1. તો એ પ્રમાણે આપણને અહીંયા જે એલિમેન્ટ મળી ગયા ટેબલ પરથી કે જો -1 નું મલ્ટિપ્લિકેશન હું -1 સાથે કરીશ તો જવાબ આપણને મળશે 1. -1 નું મલ્ટિપ્લિકેશન 1 સાથે કરીશ તો જવાબ મળશે -1. -1 નું મલ્ટિપ્લિકેશન એટલે કે 1 નું મલ્ટિપ્લિકેશન -1 સાથે કરીશું તો જવાબ મળશે આપણને -1. અને છેલ્લે 1 નું મલ્ટિપ્લિકેશન 1 સાથે કરીશું જવાબ મળશે 1. તો આ જે પાર્ટ મળી ગયો આપણો તમે જુઓ બરોબર, આ આપણો આન્સર થઈ ગયો. એટલે ગમે એટલા ઓપરેશન તમે કરો એ દરેક ઓપરેશનનો જે ફાઇનલ આન્સર છે એ ફાઇનલ આન્સર આપણે આટલામાં મળે છે. અને તમે જો ફાઇનલ આન્સરની વેલ્યુ શું છે? કાં તો -1 છે, કાં તો 1 છે, કાં તો -1 છે અને કાં તો 1 છે. એટલે ફાઇનલ આન્સરના બે જ ઓપ્શન છે, કાં તો 1 હોય ને કાં તો -1 હોય. એના સિવાયનો કોઈ આપણને ઓપ્શન મળતું નથી. અને માટે એવું કહી શકાય કે અહીંયા જે પણ જવાબ મળે છે જીની અંદર છે. તો હવે બહુ ડિટેલ લખ્યા વગર આપણે આ જ ટેબલનો ઉપયોગ કરીએ. આને હું અત્યારે સિમ્પલ ટેબલ કહું છું અને એ ટેબલ પરથી આમ લખીએ આપણે ફ્રોમ the above table number 1. તમે જો જી ના કોઈ પણ એલિમેન્ટનો ગુણાકાર કોઈ પણ એલિમેન્ટ સાથે કરીશું તો જવાબ કાં તો 1 મળશે ને કાં તો -1 મળશે. માટે જી ની અંદર મળશે. માટે કહેવાશે ફ્રોમ ધ અબોવ ટેબલ નંબર 1 set G is closed under multiplication. Right? Number 2, element of G are associative under multiplication. Number 3, identity આપણને ખ્યાલ જ છે. લખી દઈશું 1 belongs to G is the multiplicative identity in G. Right? અને નંબર 4 ઇન્વર્સ. તો જો ઇન્વર્સ શોધવા માટે રીત તો બહુ સરસ છે. આપણે ઇન્વર્સ ક્યારે મળે? તો -1 ને હું કોના વડે મલ્ટીપ્લાય કરું તો જવાબ મને આઈડેન્ટિટી મળે. પહેલાં એક કામ કરીએ, આપણે આપણા જવાબની અંદર આઈડેન્ટિટી ક્યાં છે તે રાઉન્ડ કરી દઈએ. તો 1 એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે. તો જુઓ 1 ક્યારે મળશે આપણને? તો -1 નું મલ્ટિપ્લિકેશન -1 સાથે થાય તો આપણને જવાબ 1 મળે છે, એટલે કે આઈડેન્ટિટી મળે છે. એનો મતલબ -1 નો ઇન્વર્સ શું થઈ ગયો? -1. તો લખીશું આપણે હિયર ફ્રોમ ધ અબોવ ટેબલ inverse of -1 is -1 and here inverse of 1
ઇઝ શું મળશે 1. જુઓ તમે અહીંયા આ 1 ક્યારે મળે છે, આઈડેન્ટિટી ક્યારે મળે છે, તો 1નું મલ્ટિપ્લિકેશન 1 સાથે કરો તમે ત્યારે આપણે જવાબ 1 મળે છે. તો માટે 1 × 1 = 1, માટે 1નો ઇન્વર્સ શું થઈ ગયો 1. તો બંનેના જે ઇન્વર્સ છે એ ઇન્વર્સ અલ્ટિમેટલી ક્યાં છે, જીની અંદર જ છે. માટે કહીશું આપણે કે એવરી એલિમેન્ટ of G has a multiplicative inverse in G. દરેકે દરેક એલિમેન્ટના ઇન્વર્સનું પણ અસ્તિત્વ છે. અને બહુ જ સરસ વસ્તુ કહું તો આપણને અબેલિયન છે કે નહીં એ પણ આ ટેબલ પરથી જ ખબર પડી જશે. શું કરો તમે, આ ટેબલ પર જે ડાયગોનલ છે ત્યાં એક લીટી દોરી કાઢો, અને જો આ ડાયગોનલને હું અરીસો સમજી લઉં તો અહીંયા જે વસ્તુ છે એનું પ્રતિબિંબ જ એક્ઝેક્ટ આ હોય તો સમજી લેવાનું કે આ અબેલિયન ગ્રુપ છે. એટલે કે આ અરીસાની ઉપરના ભાગમાં જે એલિમેન્ટ હોય એ જ એલિમેન્ટ જો નીચેના ભાગમાં આવે સમજી લેવાનું કે આપેલું ગ્રુપ એ અબેલિયન ગ્રુપ છે. અને અહીંયા જો તમે અરીસાની ઉપરના ભાગમાં શું છે -1, અહીંયા પણ શું છે -1. તો માટે કહીશું આપણે એલિમેન્ટ્સ ઓફ G are commutative under multiplication. તો આપણે શું મળી ગયું, ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવિટી મળી ગઈ, આઈડેન્ટિટી મળી ગઈ, દરેકે દરેકના ઇન્વર્સમાં મળી ગયા, અને કોમ્યુટેટિવ નિયમનું પણ પાલન થાય છે. અને માટે શું કહીશું અહીંયા આપણે કે G જે છે સેટ એ મલ્ટિપ્લિકેશન માટે કેવું ગ્રુપ થશે, અબેલિયન ગ્રુપ છે. તો જે અબેલિયન સાબિત કરવા માટે આપણે ઘણા બધા ઓપ્શન લેવા પડતા હતા એ ઓપ્શનને બદલે માત્ર એક ટેબલ ડ્રો કરીશું આપણે, તો આ ટેબલની મદદથી જ આપણે કહી શકીશું કે એ ગ્રુપ થાય છે કે નહીં. અને જો એ ટેબલ બનાવવાથી ગ્રુપની બધી પ્રોપર્ટીનું પાલન થતું હોય તો એવા ટેબલને કહીશું આપણે ગ્રુપ ટેબલ. તો આજે મળી ગયું આપણને ગ્રુપ ટેબલ. તો હવે આપણે આગળ વધતા જઈએ. આપણે જેમ એક પોતે લીધો સેટ આપણે તો આપણે ગ્રુપ મળી ગયું, એકનો સ્ક્વેર રૂટ લીધો જેના 2 એલિમેન્ટ મળ્યા હતા એ પણ ગ્રુપ થઈ ગયું. હવે આગળ વધીએ આપણે, એકના સ્ક્વેર રૂટથી વધીને એકના આપણે ક્યુબ રૂટ લઈએ. તો પહેલા વિચારો, વોટ ઇઝ ધ ક્યુબ રૂટ ઓફ 1? અહીંયા 1 એટલે આપણે યુનિટી કહીશું. વોટ ઇઝ ધ ક્યુબ રૂટ ઓફ યુનિટી? જો તમે રિયલનો વિચાર કરશો તો તમને એટલું જ મળશે કે એકનું ઘનમૂળ એટલે કે એકનું ક્યુબ રૂટ 1 છે. પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ કોમ્પ્લેક્સ રૂટની વાત કરીએ છીએ. એટલે જો હું ક્યુબ રૂટ ઓફ 1 મારે ફાઇન્ડ કરવો હોય તો લઈ લો, ધારો કે z = ક્યુબ રૂટ ઓફ 1. z = ક્યુબ રૂટ ઓફ 1 નો મતલબ શું થઈ ગયો, ક્યુબ રૂટ. z નું ક્યુબ રૂટ 1, z = જો ક્યુબ રૂટ 1 હોય તો સ્વાભાવિક છે કે z³ શું મળશે આપણને 1. તો આ સેટને લખવું હોય કે કોઈ પણ યુનિટી છે એ યુનિટીનું ક્યુબ રૂટ શું થાય તો આપણે લખીશું આપણે સેટ G = એવા બધા z બિલોંગિંગ ટુ C કે જ્યાં z³ = 1. અને z³ = 1 મતલબ કે z = ક્યુબ રૂટ ઓફ 1 એટલે કે એકનું ક્યુબ રૂટ શું થાય ચેક કરીએ આપણે. ચલો તો પહેલી વસ્તુ જોઈએ, G ની અંદર કેટલા એલિમેન્ટ હશે. જ્યારે 1 ની વાત કરી હતી તો એક જ એલિમેન્ટ હતો 1. 1 નું જો સ્ક્વેર રૂટ લીધું તો 2 એલિમેન્ટ મળ્યા, -1 અને 1. અને હવે જો હું 1 નું ક્યુબ રૂટ લઉં તો શું મળશે મને? અહીંયા આપણે કીધેલું છે z³ = 1. z³ = 1 એનો મતલબ કે z³ - 1 = 0. That means એના ફેક્ટર લઈ લો તો z - 1 z² + z + 1 = 0. તો આપણને એક રૂટ તો મળી ગયું z = 1, અને બીજું મળશે આપણને અહીંયા z² + z + 1 = 0. અહીંયા જો આપણે z ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ ઇક્વેશનને તમે az² + bz + 1 + c = 0 સાથે સરખાવો તો આપણને a = શું મળી ગયું 1, b = 1,
અને c ઇઝ ઇક્વલ ટુ પણ 1, કારણ કે z² છે, અહીંયા એકલું z છે અને અહીંયા +1 છે, એટલે az² માં a ની વેલ્યુ પણ 1 છે, bz ની અંદર b ની વેલ્યુ પણ 1 છે, અહીંયા +1 છે, એટલે તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ 1. અને આપણે ખ્યાલ છે કે az² + bz + c ઇઝ ઇક્વલ ટુ 0. તમે જે ભણી ગયા છો ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0, તો એના રૂટ શું મળશે આપણને? z ઇઝ ઇક્વલ ટુ -b ± √Δ/2a, જ્યાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. b² શું છે અહીંયા? b ઇઝ ઇક્વલ ટુ 1, તો b² પણ 1, -4, a ની વેલ્યુ પણ 1, c ની વેલ્યુ પણ 1, એટલે કે 1 - 4, અને 1 - 4 એટલે -3. તો ડેલ્ટા બરાબર શું મળ્યું આપણને? -3. તો z ની વેલ્યુ શું મળશે અહીંયા આપણને? -1, કારણ કે b ની વેલ્યુ 1 છે, ± √Δ એટલે -3/2, ફરીથી a ની વેલ્યુ શું છે? 1. અહીંયા રૂટમાં શું આવે છે? -3. કોમ્પ્લેક્સ નંબર છે માટે આપણે અહીંયા એનું રૂટ મળી શકશે. અને આમ લખી શકાશે z ઇઝ ઇક્વલ ટુ -1 ± √3i², કારણ કે ભણી ગયા છીએ આપણે i² એટલે iota². iota ઇઝ ઇક્વલ ટુ શું થાય? i² ઇઝ ઇક્વલ ટુ -1, જે ભણી ગયા છીએ, /2. તો અહીંયા આપણને શું વેલ્યુ મળી? z² ઇઝ ઇક્વલ ટુ -1 ± √3i² જો બહાર લઈ લઉં તો મળશે i, એટલે કે iota/2. તો આપણે z ની કેટલી વેલ્યુ મળી? એક જે વેલ્યુ મળી ગઈ હતી z ની, z ઇઝ ઇક્વલ ટુ 1, અને આ જે ઇક્વેશન છે એના પરથી આપણે z ની બીજી બે વેલ્યુ મળી, તો z ની ટોટલ વેલ્યુ કેટલી થઈ ગઈ? એક z ઇઝ ઇક્વલ ટુ 1, એન્ડ આના પરથી મળશે આપણને z ઇઝ ઇક્વલ ટુ -1 + √3i/2, અને z ઇઝ ઇક્વલ ટુ -1 - √3i/2. તો અહીંયા આપણને z ના કેટલા રૂટ મળી ગયા? 3. એટલે કે જ્યારે એકનું ક્યુબ રૂટ લઈએ તો આપણે 3 વેલ્યુ મળશે, 1 -1 + √3i/2 અને -1 - √3i/2. આ 3 રૂટ મળ્યા, એટલે કે g જે છે એ આપણે આવું મળશે, 1 - 1 + √3i/2 અને -1 - √3i/2. રાઈટ. g ઇઝ ઇક્વલ ટુ 1 હતું ત્યારે તો એક જ એલિમેન્ટ હતો. g ઇઝ ઇક્વલ ટુ √1 લીધું તો બે એલિમેન્ટ મળ્યા. કયા? -1 ને 1. અને જો g ઇઝ ઇક્વલ ટુ √1 લઉં, એકનું ઘનમૂળ લઉં, તો મને 3 એલિમેન્ટ મળશે. એક 1, બીજું -1 + √3i/2 અને -1 - √3i/2. આ બે કોમ્પ્લેક્સ રૂટમાંથી જો હું આ એક્ઝામ્પલ થોડું વધારે સિમ્પલ બનાવીએ આપણે, તો તમને ખ્યાલ આવી જાય કે આ બે કોમ્પ્લેક્સ રૂટમાંથી કોઈ પણ એક કોમ્પ્લેક્સ રૂટને જો હું ઓમેગા નામ આપી દઉં તો ઓબ્વિયસલી આ જે બીજો એલિમેન્ટ થશે એ ω² થશે. આ તમે ચેક કરી લેજો હોમવર્કથી, બહુ સિમ્પલ છે. આનો સ્ક્વેર કરો તમને આ મળી જશે, અને આનો સ્ક્વેર કરો તો તમને આ મળશે. જો હું આ કોમ્પ્લેક્સ રૂટને ઓમેગા કહું તો આ ω² થશે. તો આનો અર્થ એવો થયો હવે કે હવે આપણા g ના 3 એલિમેન્ટ થયા. કયા? એક 1. આ બેમાંથી ગમે તે એકને હું ઓમેગા કહી દઉં તો બીજું શું થશે? ω². તો આપણે 3 એલિમેન્ટ મળી ગયા. અને તમને ખબર છે કે જો હું ઓમેગાનો ક્યુબ કરું તો શું થાય? તો પહેલી વસ્તુ, આ જે એલિમેન્ટ છે શું છે? એકનું ક્યુબ રૂટ. જો આ એકનું ક્યુબ રૂટ હોય તેનો ક્યુબ શું થાય? 1. આ પણ શું છે? 1 નું ક્યુબ રૂટ. જો આ ક્યુબ રૂટ હોય તો આનો ક્યુબ કરો શું થઈ જાય? 1. તો આ એલિમેન્ટને બીજી નામ લખી શકાય, this is set of all w belonging to set of complex number કે જ્યાં ω³ is equal to 1. અને ω³ is equal to 1 એટલે 3 એલિમેન્ટ થઈ ગયા એના. કયા? એક ઓમેગા, બીજું ω², અને ત્રીજું ω³ ને ω³ એટલે શું થાય? તો 1. આ 3 એલિમેન્ટ થશે 1 ω³ જ્યાં ω³ ની વેલ્યુ કેટલી છે? 1. હવે આવા બધા એલિમેન્ટ મોટા લેવાને બદલે આ જ એક્ઝામ્પલને બહુ ઝડપથી જો ગ્રુપ સાબિત કરવું હોય
તો આપણો સૌથી ઇઝી રસ્તો કયો છે? ટેબલનો. લઈ લઈએ ટેબલ આપણે. આ વખતે હું લખવાનું રિપીટ નહીં કરું, એ તમે લોકો જાતે લખી કાઢજો. ખાલી આપણે ટેબલ લઈ લઈએ અને પછી હું તમને કહું એ પ્રમાણે તમે ધ્યાન રાખી લેજો. આપણું પહેલું કામ શું છે? આપણું જે સૌથી ટોપ લેફ્ટ કોર્નર છે ત્યાં આપણે લખીશું ઓપરેશન. આપણું ઓપરેશન શું છે? મલ્ટિપ્લિકેશન. હવે અહીંયા શું લખીશું આપણે? જીના એલિમેન્ટ. અહીંયા પણ શું લખીશું આપણે? જીના એલિમેન્ટ. જીના એલિમેન્ટ કેટલા છે? 3. 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર. તો આના 3 ભાગ કરી દો એટલે વચ્ચે 2 લીટી દોરશો એટલે 3 ભાગ થઈ જશે. એક એલિમેન્ટ 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર, 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર. તો આપણને ખબર છે કે આ જે વચ્ચેનો એરિયા થશે આખો, એ એરિયા શું થશે? આપણા બધા જ પ્રકારના મલ્ટિપ્લિકેશન. એટલે જો હું 1 નું મલ્ટિપ્લિકેશન અહીંયા લખીશ, 1 નું ઓમેગા સાથે મલ્ટિપ્લિકેશન અહીંયા લખીશ, 1 નું ઓમેગા સ્ક્વેર સાથે મલ્ટિપ્લિકેશન અહીંયા લખીશ, ઓમેગાનું 1 સાથે અહીંયા, ઓમેગાનું ઓમેગા સાથે અહીંયા, આમ 9 પ્રકારના અલગ અલગ આપણને મલ્ટિપ્લિકેશન મળશે. અને એ મલ્ટિપ્લિકેશન જવાબ શું થાય ચેક કરીએ. જો બધા જ મલ્ટિપ્લિકેશનનો જવાબ આ 3 માંથી જ મળે, એટલે કે 1 ઓમેગા કે ઓમેગા સ્ક્વેરમાંથી મળે, એનો મતલબ કે કોઈ પણ એલિમેન્ટ સાથે ગુણાકાર કરીશું જીના, એનો જવાબ જીની અંદર જ રહેવાનો છે. જોઈ લઈએ આપણે. ચલો 1 into 1 આન્સર શું મળશે આપણને? 1. 1 into ઓમેગા તો ઓમેગા, 1 into ઓમેગા સ્ક્વેર તો શું મળશે આપણને? ઓમેગા સ્ક્વેર. નેક્સ્ટ ઓમેગા into 1 તો આન્સર શું મળશે? ઓમેગા. ઓમેગા into ઓમેગા તો આન્સર શું મળશે? ઓમેગા સ્ક્વેર. ઓમેગા into ઓમેગા સ્ક્વેર શું થાય? ઓમેગા ક્યુબ. પણ ઓમેગા ક્યુબની વેલ્યુ કેટલી છે? તો 1. આ 1 થઈ ગયો, એનો મતલબ કે અહીંયા આન્સર શું મળશે આપણને? 1. રાઈટ. ઓમેગા સ્ક્વેર into 1 શું મળશે આપણને? ઓમેગા સ્ક્વેર. અહીંયા શું મળશે આપણને? ઓમેગા સ્ક્વેર into ઓમેગા, ઓમેગા સ્ક્વેર into ઓમેગા શું થાય? ઓમેગા ક્યુબ. ફરીથી ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા શું આવશે? ઓમેગા સ્ક્વેર into ઓમેગા સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર into ઓમેગા સ્ક્વેર કેટલા થાય? ઓમેગા રેઝ ટુ 4. પણ ઓમેગા રેઝ ટુ 4 ને કેમ લખાય? ઓમેગા ક્યુબ into ઓમેગા. પણ ઓમેગા ક્યુબ શું છે? તો 1. એટલે 1 into ઓમેગા, અને 1 into ઓમેગા શું છે? ઓમેગા. તો આન્સર શું મળી ગયો અહીંયા આપણને? ઓમેગા. હવે તમે જુઓ અહીંયા જીના કોઈ પણ એલિમેન્ટ સાથે મલ્ટિપ્લિકેશન કરો તો આન્સર શું મળશે? કાં તો 1, કાં તો ઓમેગા, કાં તો ઓમેગા સ્ક્વેર, કાં તો 1, કાં તો ઓમેગા, કાં તો ઓમેગા સ્ક્વેર, કાં તો 1, કાં તો ઓમેગા, કાં તો ઓમેગા સ્ક્વેર. એનો મતલબ કોઈ પણ આન્સર લો એ તમને કાં તો 1 મળશે, કાં તો ઓમેગા મળશે, કાં તો ઓમેગા સ્ક્વેર મળશે. તો આના પરથી શું કહી શકીએ આપણે? હવે મોટી વાત કરું, જે કહું તો લખી દો આપણે કે ફ્રોમ ધ ટેબલ નંબર 1 એલિમેન્ટ્સ ઓફ જી આર ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન. કારણ કે જીના કોઈ પણ એલિમેન્ટ સાથે ગુણાકાર કરવાથી જવાબ જીની અંદર જ મળે છે. કરેક્ટ. નંબર 2 લખી દઈશું આપણે સીધા કે એલિમેન્ટ્સ ઓફ જી આર એસોસિએટિવ અંડર મલ્ટિપ્લિકેશન. ડન. નંબર 3 ઓપરેશન કહ્યું છે અહીંયા મલ્ટિપ્લિકેશન, અને મલ્ટિપ્લિકેશન જે ઓપરેશન હોય તો આઈડેન્ટિટી શું મળશે આપણને? 1. અને 1 એ કોનો એલિમેન્ટ છે? જીનો એલિમેન્ટ છે. એટલે કે 1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ જી. હવે ઇન્વર્સ લઈએ. ઇન્વર્સ લેવા માટે મેં તમને કહેવાતું જે સૌથી શોર્ટ ટ્રીક બતાવી હતી, જ્યાં જ્યાં તમને આઈડેન્ટિટી દેખાય ત્યાં રાઉન્ડ કરી દો. આપણા આન્સર ટેબલની અંદર આપણું આન્સર ટેબલ છે, આ આપણું જીના એલિમેન્ટ છે, અને વચ્ચેનો ભાગ છે આન્સર ટેબલ છે. આન્સર ટેબલમાં જ્યાં જ્યાં 1 દેખાય, 1 શું છે? આપણી યુનિટી, ત્યાં રાઉન્ડ કરો. હવે જો પહેલું આન્સર ટેબલમાં 1 ક્યારે મળે છે? તો 1 નું મલ્ટિપ્લિકેશન 1 કરવાથી 1 મળે છે. માટે શું થઈ ગયો કે ઇન્વર્સ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. 1 નો ઇન્વર્સ શું થાય છે? 1. એટલે કે 1 ની અંદર જ છે, એટલે કે જીની અંદર છે. ચલો બીજું 1 ક્યાં મળે છે? તો ઓમેગાનું મલ્ટિપ્લિકેશન ઓમેગા સ્ક્વેર સાથે કરો તો જવાબ શું મળે છે? 1. એનો મતલબ ઓમેગાનો ઇન્વર્સ શું થઈ ગયો? ઓમેગા સ્ક્વેર. કારણ કે ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. માટે આ બંને એલિમેન્ટ એકબીજાના શું થઈ ગયા? ઇન્વર્સ. અહીંયા જુઓ
1 ક્યારે મળે છે? ઓમેગા સ્ક્વેરનો મલ્ટિપ્લિકેશન કોની સાથે થાય? ઓમેગા સાથે થાય ત્યારે. એનો મતલબ ઓમેગા સ્ક્વેરનો ઇન્વર્સ એ શું થશે? ઓમેગા. તો 1 નો ઇન્વર્સ કોણ થઈ ગયું? 1. ઓમેગાનો ઇન્વર્સ કોણ થઈ ગયું? ઓમેગા સ્ક્વેર. અને ઓમેગા સ્ક્વેરનો ઇન્વર્સ કોણ થઈ ગયું? તો ઓમેગા. એનો મતલબ ત્રણે ત્રણ એલિમેન્ટના ઇન્વર્સ એ આપેલા જીના 3 એલિમેન્ટમાંથી જ થાય છે. 1 નો ઇન્વર્સ 1 જીમાં છે. ઓમેગાનો ઇન્વર્સ ઓમેગા સ્ક્વેર પણ જીમાં છે. ઓમેગા સ્ક્વેરનો ઇન્વર્સ તો એકલું ઓમેગા, એ ઓમેગા પણ શેમાં છે? જીમાં. એનો મતલબ જીના દરેક એલિમેન્ટના ઇન્વર્સ પણ જીની અંદર છે. ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવ મળી ગયું, 1 આઇડેન્ટિટી થઈ ગયું, દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ મળી ગયો. અને જો આપણે પાંચમી પ્રોપર્ટી ચેક કરવી હોય તો ગઈ વખતે મેં તમને કીધેલું જે પ્રિન્સિપલ ડાયગોનલ છે ત્યાં ઊભી લીટી દોરો. જો પ્રિન્સિપલ ડાયગોનલ મેઇન જે વિકર્ણ છે પ્રિન્સિપલ ડાયગોનલ ત્યાં તો લીટી દોરું. અને હવે આ લીટી દોર્યા પછી આ લીટી જો મિરરનું કામ કરે તો કહી શકાશે કે જી એ અબેલિયન ગ્રુપ છે. જો અહીંયા ડબલ્યુ એટલે કે ઓમેગા, તો અહીંયા પણ શું છે? ઓમેગા. અહીંયા ઓમેગા સ્ક્વેર, તો અહીંયા પણ શું છે? ઓમેગા સ્ક્વેર. અહીંયા 1, તો અહીંયા પણ શું છે? 1. એનો મતલબ આ જે લાઈન છે આપણી એ એક્ઝેક્ટ મિરરનું કામ કરે છે. 1 ની ઇમેજ 1, ઓમેગા સ્ક્વેરની ઓમેગા સ્ક્વેર, ઓમેગાની ઓમેગા. માટે કહી શકાશે કે જી ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા ક્યુબ. એટલે કે આ 3 એલિમેન્ટ છે કોણ છે? તો ક્યુબ રૂટ ઓફ યુનિટી. અને ક્યુબ રૂટ ઓફ યુનિટી એ બધી જ પ્રોપર્ટીનું પાલન કરે છે. બધી પ્રોપર્ટી એટલે કે ક્લોઝર પ્રોપર્ટી છે, એસોસિએટિવ છે, આઇડેન્ટિટી છે, ઇન્વર્સ પણ છે અને એલિમેન્ટ કોમ્યુટેટિવ પણ છે. માટે કહેવાશે કે ક્યુબ રૂટ ઓફ યુનિટી ઇઝ ઓલ્સો એન અબેલિયન ગ્રુપ અંડર મલ્ટિપ્લિકેશન. રાઈટ? જો 1 કેટલો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોઈએ ને તમે. 1 પોતે પણ ગ્રુપ થયું. એના પછી 1 જે છે એ સ્ક્વેર રૂટ લીધું તો એ પણ ગ્રુપ થયું. 1 નું જે આપણે ક્યુબ રૂટ લીધું તો ક્યુબ રૂટ પણ ગ્રુપ થયું. હજી આપણે આગળ વધીએ. જો હવે હું 1 નું સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, પછી જો હું 4th રૂટ લઉં તો શું થાય છે? લેટ અસ ચેક. વોટ ઇઝ ધ 4th રૂટ ઓફ યુનિટી? યુનિટી એટલે આપણે 1 ને આપણે યુનિટી કહીએ છીએ. જો આ કમ્પેરેટિવલી તમને ક્યુબ રૂટ કરતાં ઇઝી લાગશે આના રૂટ. કેમ? તો વિચારો, વોટ ઇઝ 4th રૂટ ઓફ યુનિટી? સેટ કેમ લખાશે? જી ઇઝ ઇક્વલ ટુ એવા બધા ઝેડ બિલોંગિંગ ટુ જી કોમ્પ્લેક્સ નંબર સી કે જ્યાં ઝેડ રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ? ઝેડ રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1. તો ઝેડ ઇઝ ઇક્વલ શું થશે? 4th રૂટ ઓફ યુનિટી થાય ને. ઝેડ રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ કે z ઇઝ ઇક્વલ ટુ 4th રૂટ ઓફ યુનિટી. કરેક્ટ? ચલો, z રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1 નો મતલબ શું થાય? આમ લખાય z રેસ ટુ 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આના ફેક્ટર શું થશે? z સ્ક્વેર માઇનસ 1, z સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કરેક્ટ? अच्छा, आने हम लखी शकाशे z माइनस 1 z प्लस 1. ओके, अहींया तो z स्क्वेर प्लस 1 है, एना अवयव सीधे नहीं पड़े, पण अहींया आपणे मात्र रियल रूटनी वात नथी करता, कॉम्प्लेक्स रूट पण लईए छीए. तो आम लखी शकाशे z स्क्वेर. ओके, तमे भणी गया छो वॉट इज आयोटा स्क्वेर એટલે કે i સ્ક્વેર. i સ્ક્વેરની વેલ્યુ કેટલી છે? -1. તો 1 ની વેલ્યુ શું મળશે આપણને? -i સ્ક્વેર થશે. અહીંયા હું લખું જો -i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવી ગયો બધાને? મેં શું કર્યું? અહીંયા જ્યાં +1 છે એની જગ્યાએ શું મૂક્યું મેં? -i સ્ક્વેર. કારણ કે i સ્ક્વેરની વેલ્યુ -1 એટલે -1 શું મળી ગયું આપણને? +1. તો જો અહીંયા આપણને શું મળી ગયા? z -1, z +1, z -i, z પ્લસ i એટલે કે આયોટા ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે બીજા કોઈ ભાગ પાડવાની જરૂર ન પડી, દરેકની વેલ્યુ ઝેડના ફોર્મમાં મળી ગઈ. એનો મતલબ ઝેડ શું થઈ ગયું? 1 -1 આયોટા માઇનસ આયોટા. તો જો હું આમ લઉં g ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ ઓલ ઝેડ બિલોંગિંગ ટુ ધ કોમ્પ્લેક્સ નંબર where z raised to 4 is equal to 1, like if z is the 4th root of unity, then the elements of z will be 1 -1 i -i. 4 एलिमेंट થશે.
અને હવે ચેક કરીએ કે જો જીનું ચોથું મૂળ એટલે કે ફોર્થ રૂટ લઉં અને એનું પણ ઓપરેશન હું મલ્ટિપ્લિકેશન માટે લઉં તો એ ગ્રુપ બનશે કે નહીં. જી ગ્રુપ બની ગયું, જીનું સ્ક્વેર રૂટ ગ્રુપ બની ગયું, જીનું ક્યુબ રૂટ ગ્રુપ બની ગયું. અત્યારે લીધું છે આપણે જીનું ફોર્થ રૂટ, તો જીનું ફોર્થ રૂટ પણ ગ્રુપ થશે કે નહીં ચેક કરીએ આપણે. ફરીથી બહુ લાંબી ડિટેલમાં પડવા બદલે શું કરીશું આપણે ટેબલ કરીશું અને એ જો ટેબલ ગ્રુપનું ફોર્મ કરે તો એને કહીશું આપણે ગ્રુપ ટેબલ. આપણું સૌથી પહેલું કામ લેફ્ટ અપર કોર્નરમાં લખી દઈશું ઓપરેશન. ઓપરેશન કયું છે આપણું મલ્ટિપ્લિકેશન. આપણો જી શું છે 1 - 1 આયોટા માઇનસ આયોટા. ઓપરેશન કયું છે આપણું મલ્ટિપ્લિકેશન. ચલો જીના એલિમેન્ટ 4 છે એટલે આના હું 3 કટકા કરીશ તો ઓટોમેટિક 3 લીટી દોરી તો 4 ભાગ થઈ જશે. અહીંયા પણ 1 2 3 અને 4. જીના એલિમેન્ટ શું છે 1 - 1 i માઇનસ i. અહીંયા પણ જીના એલિમેન્ટ 1 - 1 આયોટા માઇનસ આયોટા. અને હવે આન્સર લખીએ આપણે. આપણો જે આન્સરનો ભાગ છે એ આપણો આ ભાગ છે. તો હવે તમારી પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે અને તમને ખ્યાલ પણ આવી જશે કે જો આટલા સ્ક્વેરની અંદર આપણા બધા જ જવાબ છે આ 1 2 3 4 અને 1 2 3 4 16 ખાના થઈ ગયા. આ બધા 16 ખાનામાં જો જવાબ આ 4 માંથી ગમે તે આવે 1 - 1 i માઇનસ i તો આપણે કહીશું કે આપેલો સેટ એ શું બતાવે છે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે અને બાકીની બધી પ્રોપર્ટી પછી આપોઆપ આપણને મળતી જશે. ચેક કરો 1 × 1 આન્સર શું મળશે 1 જીની અંદર જ છે. 1 × -1 એટલે -1. 1 × i એટલે i. 1 × -i એટલે -i. -1 ની મલ્ટીપ્લાય કરીએ -1 × 1 એટલે -1. -1 × -1 તો +1. -1 × i એટલે -i અને -1 × -i એટલે માઇનસ પ્લસ અને 1 × i એટલે i. તો ફરીથી 1 - 1 i માઇનસ i એ જ જવાબ મળે છે. ચલો i નું મલ્ટીપ્લિકેશન લઈએ. i × 1 એટલે i. i × -1 એટલે -i. i × i શું મળશે i સ્ક્વેર અને i સ્ક્વેરની વેલ્યુ કેટલી છે આપણી પાસે -1 તો શું મળી ગયું આપણને -1. i × -i સ્ક્વેર. i × -i સ્ક્વેર સોરી i × -i આન્સર શું મળશે -i × i એટલે i સ્ક્વેર એટલે કે માઇનસ ને i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 તો આન્સર શું મળશે આપણને 1 રાઈટ. -i × 1 એટલે -i. -i × -1 એટલે માઇનસ પ્લસ અને i × 1 એટલે i. -i × -i એટલે પહેલાં તો માઇનસ રહેશે અને i × i એટલે i સ્ક્વેર થાય. i સ્ક્વેરની વેલ્યુ -1 અને -1 ના આગળ માઇનસ એટલે +1 અને -i × -i એટલે પહેલાં તો માઇનસ અને માઇનસ એટલે પ્લસ i × i એટલે i સ્ક્વેર અને i સ્ક્વેરની વેલ્યુ -1. તો દરેક જગ્યાએ જવાબ શું મળી ગયા 1 - 1 i માઇનસ i. 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 તો બધા જ જવાબ જો મળે છે આપણને 4 માંથી જ મળે છે 1 - 1 i અને માઇનસ i અને આ 4000 જવાબ શેમાં આવેલા છે જીમાં. તો ફરીથી શું કહીશું આપણે ફ્રોમ ધ ગિવન ટેબલ એલિમેન્ટ્સ ઓફ જી આર ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન. જો એક વાર લખવું તો ફરીથી એક વાર લખાડું તો તમારી પાસે લખવાની પ્રેક્ટિસ થઈ જાય. અને આપણે ટેબલ કીધેલું છે from the above table number 1 G is closed under multiplication. Number 2 elements of G are
associative under multiplication. Number 3, 1 belongs to G is the identity element of G under multiplication. Number 4, જો અહીંયા ઇન્વર્સ શોધવાની સૌથી સિમ્પલ રીત કઈ હતી આપણે હમણાં વાત કરી હતી. તમને જ્યાં જ્યાં આઈડેન્ટિટી દેખાય ત્યાં દરેક રોની અંદર રાઉન્ડ કરી દો. તો જુઓ પહેલાં અહીંયા આઈડેન્ટિટી ક્યારે મળી? 1નું મલ્ટિપ્લિકેશન 1 વડે થવાથી. એટલે કહેશો ઇન્વર્સ ઓફ 1 ઇઝ 1. ચલો બીજી રોમાં 1 ક્યાં મળે છે? અહીંયા. તો જો -1નું મલ્ટિપ્લિકેશન કોની સાથે થયું? -1 સાથે. જવાબ શું મળી ગયું? આઈડેન્ટિટી. માટે ઇન્વર્સ ઓફ -1 ઇઝ -1. અહીંયા 1 ક્યાં આવે છે? અહીંયા. કોનું મલ્ટિપ્લિકેશન છે? તો આઈનું મલ્ટિપ્લિકેશન -i સાથે થાય તો જવાબ આઈડેન્ટિટી મળે છે. માટે શું કહીશું આપણે? ઇન્વર્સ ઓફ i ઇઝ -i. અને છેલ્લે જોઈ લો, વોટ ઇઝ ઇન્વર્સ ઓફ -i? તો આ 1 ક્યાં મળે છે? -i નું મલ્ટિપ્લિકેશન કોના સાથે થઈ ગયું? i સાથે. તો ઇન્વર્સ ઓફ -i ઇઝ i. તો દરેક એલિમેન્ટનું ઇન્વર્સ પણ મળે છે, અને દરેક જે ઇન્વર્સ મળે છે એ અલ્ટિમેટલી ક્યાં છે? તો g ની અંદર જ છે. તો 1 નો ઇન્વર્સ 1, -1 નો ઇન્વર્સ -1, i નો -i અને -i નો i. તો દરેક એલિમેન્ટના ઇન્વર્સ પણ આપણને મળે છે. અને છેલ્લી પ્રોપર્ટી એટલે કે 5મા નંબરની જુઓ કમ્યુનિટી છે કે નહીં. તો ફરીથી જે પ્રિન્સિપલ ડાયગોનલ છે ત્યાં ઉભી કરો, અને પ્રિન્સિપલ ડાયગોનલ ઉભી કરવાથી જો આ પ્રિન્સિપલ ડાયગોનલ અરીસાનું કામ કરે તો જો કરે છે અરીસાનું કામ. અહીંયા -1 તો અહીંયા -1, અહીંયા i તો અહીંયા પણ i, અહીંયા -i તો અહીંયા -i, અહીંયા -i તો અહીંયા પણ -i, અહીંયા જુઓ તો i તો અહીંયા પણ i, અહીંયા 1 તો અહીંયા પણ 1. એનો મતલબ કે આ જે લીટી છે એ એક્ઝેક્ટ અરીસાનું કામ કરે છે. જે વસ્તુ આના ઉપરના ભાગમાં છે એક્ઝેક્ટ એને ઊંધી કરો એ વસ્તુ અહીંયા આવી જાય છે. અને માટે શું કહીશું આપણે અહીંયા કે એલિમેન્ટ્સ ઓફ G are commutative under multiplication. અને માટે શું કહીશું આપણે? G is equal to કયો સેટ આપણો? 1 -1 i -i એ મલ્ટિપ્લિકેશન માટે કેવું થશે? અબેલિયન છે. ઓકે, હવે એક અનુમાન પર વિચારીએ આપણે. તો સૌથી પહેલા g લીધું એટલે કે 1 એકલો હતો. જો 1નું સ્ક્વેર રૂટ લીધું તો કેટલા એલિમેન્ટ મળ્યા? 2. જો 1નું ક્યુબ રૂટ લીધું તો કેટલા એલિમેન્ટ મળ્યા? 3. જો 1નું ફોર્થ રૂટ લીધું તો કેટલા એલિમેન્ટ મળશે આપણને? 4. એ પ્રમાણે જો હું 1નું 5મું મૂળ લઉં તો કેટલા એલિમેન્ટ મળશે મને? 5. જો 6થું મૂળ લઉં તો 6, 7મું મૂળ લઉં તો 7, 8મું મૂળ લઉં તો 8, 9મું મૂળ લઉં તો 9 અને 10મું મૂળ લઉં તો 10. રાઈટ? તો આપણે એ પ્રકારે જેટલામું મૂળ લઈશું એટલા એલિમેન્ટ આપણા જીમાં મળશે. અને જીમાં જેટલા એલિમેન્ટ મળશે એનું અલગ અલગ આવી રીતે ગ્રુપ ટેબલ જો બનાવીશું આપણે તો એ ગ્રુપ ટેબલના આધારે કહીશું કે એ મલ્ટિપ્લિકેશન માટે હંમેશા ગ્રુપ થાય છે. તમને પ્રશ્ન એવો થાય કે હું જો 100મું રૂટ લઉં તો 100 એલિમેન્ટ મળે. જો હું 1000મું રૂટ લઉં તો 1000 એલિમેન્ટ મળે. જો હું 1,00,000 એલિમેન્ટ લઉં તો 1,00,000 મળે. તો આવા બધા જ એલિમેન્ટ શું ગ્રુપ થશે? તો એક કામ કરીએ આપણે ઇન જનરલ લઈ લઈએ આપણે અને એવું કહીએ કે nમું મૂળ, જે n શું છે એ તમારે જે પણ લેવું હોય તમે લઈ શકશો. એ પછી 1000 લો, 1,00,000 લો, કરોડ લો, 2 કરોડ લો, જે પણ લેવું હોય તો. અને હવે હું લઉં છું nth રૂટ ઓફ યુનિટી. વોટ ઇઝ ધ nth રૂટ ઓફ યુનિટી? એમાં કેટલા એલિમેન્ટ હોય અને એ એલિમેન્ટનો સેટ જેને G કહું તો એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે કે નહીં જે આપણે ચેક કરીએ. ચલો હવે તમને આઈડિયા પણ આવી ગયો છે કે nth રૂટ કેમ લખાય. સ્ક્વેર રૂટ લખવાનું શું લખ્યું હતું આપણે? z² = 1 એટલે કે z = સ્ક્વેર રૂટ ઓફ 1.
ક્યુબ રૂટ માટે શું લખ્યું હતું આપણે? z ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે z ઇઝ ઇક્વલ ટુ ક્યુબ રૂટ ઓફ 1. ફોર્થ રૂટ માટે શું લખ્યું હતું આપણે? z રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે z ઇઝ ઇક્વલ ટુ ફોર્થ રૂટ ઓફ 1. અહીંયા આપણે n રૂટ લેવાનું છે, તો આમ લખીશું g ઇઝ ઇક્વલ ટુ the set of all z belonging to the set of complex number c such that z raised to n is equal to 1. Right? That means z is equal to the nth root of unity. Like z raised to n is equal to 1 હોય તો કેટલા એલિમેન્ટ થાય? બહુ જ સરસ છે આ વસ્તુ. તમે ફર્સ્ટ યર બીએસસી માં ભણી ગયા છો એટલે તમારા માટે બિલકુલ અઘરું નથી. થોડુંક તમારે યાદ કરવું પડશે, રીકોલ કરવું પડશે કે એવું કયું થિયરમ તમે ભણી ગયા છો કે જે થિયરમના આધારે તમે આ ઝેડનું એનમું રૂટ શોધી શકો. કદાચ તમારું ફર્સ્ટ યર બીએસસીનું પહેલું જ ચેપ્ટર હતું, જો તમે યાદ કરી શકો તો. યાદ આવે છે તમારામાંથી કોઈને? યસ, ધેટ વોઝ અ ડી મોવિયસ થિયરમ. રાઈટ? તો ડી મોવિયસ થિયરમનો ઉપયોગ કરી અહીંયા આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ ડી મોવિયસ થિયરમ શું છે, પણ બહુ સિમ્પલ મેથડથી આપણે અહીંયા ઝેડનું z રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 નું સોલ્યુશન, એટલે કે ઝેડની ડિફરન્ટ n વેલ્યુ કઈ કઈ છે શોધી કાઢીશું આપણે. ઓકે, તો લખીએ અહીંયા આપણે z રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ કે z ઇઝ ઇક્વલ ટુ શું થાય? nth રૂટ ઓફ યુનિટી. રાઈટ? એનો મતલબ કે z ઇઝ ઇક્વલ ટુ 1 નું n નું મૂળ કહી શકાશે? 1 રેઝ ટુ 1 અપોન n. ઓકે, ચલો 1 ને હું જો ટ્રિગ્નોમેટ્રીના ફોર્મમાં લખું તો આ રીતે લખી શકાશે cos 0 પ્લસ i sin 0 ની 1 અપોન n. cos 0 એટલે 1, sin 0 એટલે 0. આન્સર શું મળી ગયો આપણો? 1. જો મારે આને જનરલાઇઝ ફોર્મમાં લખવું હોય તો આમ લખી શકું cos 2π પ્લસ i sin 2π રેઝ ટુ પાવર 1 અપોન n. રાઈટ? અહીંયા હું થોડા રેફરન્સ લખીશ, તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે લખી રહ્યા છીએ. જો અહીંયા આપણે તમે ભણી ગયા છો કે cos થીટા પ્લસ i sin થીટા હોય તો એને શોર્ટ ફોર્મમાં શું લખી શકાશે? e રેઝ ટુ i થીટા. રાઈટ? બીજું એક રેફરન્સ આ થશે. બીજો રેફરન્સ આ છે કે cos થીટા પ્લસ i sin થીટા એની જો n ઘાત લઈએ તો ડી મોવિયસ થિયરમ એવું કહે છે cos થીટા પ્લસ i sin થીટાની n ઘાત હોય તો એને ક્યાં લખાશે? cos n થીટા પ્લસ i sin n થીટા. અને જો 1 અપોન n હોય તો cos થીટા અપોન n પ્લસ i sin થીટા અપોન n એ પ્રમાણે લખી શકાશે. અહીંયા શું લખીશું આપણે? therefore z is equal to cos 2π પ્લસ i sin 2π રેઝ ટુ 1 અપોન n છે તો આમ લખાશે cos 2π upon n plus i sin 2π upon n. Right? Cos theta plus i sin theta raised to n હોય તો cos n theta થઈ જાય, એટલે કે આનું અને આનું મલ્ટિપ્લિકેશન થાય, એટલે કે અહીંયા આનું અને આપણે આનું મલ્ટિપ્લિકેશન કર્યું શું મળી ગયું આપણને? 2π upon n. અને આ જે લખ્યું છે cos theta plus i sin theta કેમ લખી શકાશે? e raised to i theta. તો આને કેમ લખી શકાશે? e raised to i 2π upon n. રાઈટ? તો આપણને z ની વેલ્યુ મળી ગઈ. z ની વેલ્યુ શું મળી આપણને? e રેઝ ટુ 2π i upon n. પણ આવી કેટલી વેલ્યુ મળે? જેમ આપણે ક્યુબ રૂટ ઓફ યુનિટ લીધી આપણે 3 વેલ્યુ મળી હતી. એક 1, બીજું ઓમેગા અને ત્રીજું ઓમેગા સ્ક્વેર. જ્યાં જે ઓમેગા મળેલું એ ઓમેગાનો ક્યુબ લો તો એ 1 થાય, ઓમેગા સ્ક્વેરનો ક્યુબ લો તો પણ 1 થાય અને 1 નો ક્યુબ લો તો પણ 1 થાય, કારણ કે ક્યુબ રૂટ હતું. તો એ પ્રમાણે આ જો z હોય અને આ z ની કેટલી વેલ્યુ મળશે આપણને? n વેલ્યુ મળશે. અને n વેલ્યુ એટલે કે આ પ્રમાણે થાય તો z ની કેટલી વેલ્યુ મળશે? જો આ જે વસ્તુ છે એને હું ટૂંકમાં રો કહી દઉં તો z ઇઝ ઇક્વલ ટુ આવું થાય
એક તો આપણને 1 મળવાનું છે, કારણ કે 1 નું એક રૂટ તો 1 છે જ, ગમે એટલા લો તમે, સ્ક્વેર રૂટ લો, ક્યુબ રૂટ લો, ફોર્થ રૂટ લો, 1 તો મળવાનું છે. બીજા કયા મળશે? તો રો નો સ્ક્વેર કરો તો પણ મળશે, રો ક્યુબ, રો રેઝ ટુ 4, રો રેઝ ટુ n-1. અને બધાને ખબર છે કે જો હું રો રેઝ ટુ n લઉં તો શું થઈ જશે આપણું? 1 થઈ જશે. જેમ ક્યુબની અંદર શું મળતું હતું આપણને? ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ પ્રમાણે આપણને આટલી વેલ્યુ મળશે. અને આ વેલ્યુને જો બીજા અર્થમાં લખવું હોય તો આમ પણ લખી શકાય. અહીંયા z ની કેટલી વેલ્યુ મળી આપણને? z ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2 pi i/n. તો આની આપણને એમ પૂછે કોઈ કે કઈ આપણને n અલગ અલગ વેલ્યુ મળશે? તો z ની અલગ અલગ વેલ્યુ આવી મળશે. એક e રેઝ ટુ 2 pi i/n રેઝ ટુ k, જ્યાં where k is equal to 0, 1, 2, 3 up to n-1. એટલે કે આ મળી ગયા આપણને z ની વેલ્યુ કઈ મળી? સૌથી પહેલી વેલ્યુ e રેઝ ટુ 2 pi i/n. બીજી વેલ્યુ e રેઝ ટુ 2 pi i/n નો સ્ક્વેર. ત્રીજી વેલ્યુ e રેઝ ટુ 2 pi i/n નો ક્યુબ. એમ વધતા વધતા e રેઝ ટુ 2 pi i/n ની n-1 ઘાત, અને છેલ્લે e રેઝ ટુ 2 pi i/n ની n ઘાત. અને જો હું n ઘાત લઉં તો n નીકળી જાય એટલે e રેઝ ટુ 2 pi i થઈ જાય. e રેઝ ટુ 2 pi i એટલે cos 2 pi પ્લસ i sin pi એટલે કે 1. અને જો હવે હું આને હમણાં લખ્યું એ પ્રમાણે રો કહી દઉં તો આ રો, આ શું થઈ ગયું? રો સ્ક્વેર. આ શું થઈ ગયું? રો ક્યુબ. આ શું થઈ ગયું? રો રેઝ ટુ n-1. અને આ આપણું રો રેઝ ટુ n, એની વેલ્યુ શું મળી ગઈ આપણને? n. એનો મતલબ કે z ની વેલ્યુ કઈ મળી આપણને? 1 રો સ્ક્વેર, રો ક્યુબ અપ ટુ રો રેઝ ટુ n-1, જ્યાં રો રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1. તો આ કેટલા વેલ્યુ મળી ગયા આપણને? 1, 2, 3, 4, 5 અપ ટુ n-1. એટલે આ n-1 થઈ ગઈ અને વધારાની એક આ, એટલે કેટલી વેલ્યુ મળી આપણને? n. તો જો z નું જેટલા પણ રૂટ હશે આપણને એ પ્રમાણે મળશે. લેક્ચર ચાલુ જોઈએ. જો z ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ લઈએ તો 2 મળ્યા, ક્યુબ રૂટ લઈએ તો 3 મળ્યા, ફોર્થ રૂટ લઈએ તો 4 મળ્યા. એ પ્રમાણે જો nth રૂટ લઈએ તો કેટલા મળશે આપણને? n વેલ્યુ મળશે. અને આ n વેલ્યુ પણ ગ્રુપ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો લઈ લઈએ આપણે. હવે બહુ જ સિમ્પલ થઈ ગયું. nth root of unity. G is equal to 1 ro square, ro cube up to ro raised to n-1, where ro raised to n is equal to 1. જ્યાં રો ની વેલ્યુ શું છે? તો રો is equal to e raised to 2 pi i/n. કરેક્ટ? અને આપણે સાબિત કરીએ કે આ ગ્રુપ થાય છે આપણું. ચલો, પહેલું ક્લોઝર પ્રોપર્ટી. લેટ a b બિલોંગિંગ ટુ g. ધારો કે g ના કોઈ પણ 2 એલિમેન્ટ છે તો આપણી શરત પ્રમાણે શું થવું જોઈએ? એ બંને એલિમેન્ટના મલ્ટિપ્લિકેશન પણ g માં હોવું જોઈએ. ચલો, એ g નો એલિમેન્ટ છે, પણ g ના બધા એલિમેન્ટ કેવા છે? બધા આ પ્રકારના એલિમેન્ટ છે. આમ જો તો 1 ને લખું કેમ લખી શકાય? રો રેઝ ટુ n કહી શકાય. તો રો રેઝ ટુ 1, 2, 3, 4 અપ ટુ n. તો એની વેલ્યુ શું હશે? a ઇઝ ઇક્વલ ટુ રો રેઝ ટુ i, અને b ઇઝ ઇક્વલ ટુ શું હશે? રો રેઝ ટુ j. ફોર સમ ij, જ્યાં ij ની વેલ્યુ શું હશે? 0 થી શરૂ કરીને n સુધીમાં. તો લઈ લઈએ આપણે હવે. વોટ ઇઝ a ઇન્ટુ b? તો a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ રો રેઝ ટુ i ઇન્ટુ રો રેઝ ટુ j. અને રો રેઝ ટુ i ઇન્ટુ રો રેઝ ટુ j શું મળશે આપણને? રો રેઝ ટુ i પ્લસ j. ઓકે, હવે આપણે સાબિત કરવાનું છે કે રો રેઝ ટુ i પ્લસ j છે એ પણ g નો એલિમેન્ટ છે. એ થશે કે નહીં ચેક કરીએ.
તો બે શક્યતાઓ છે. જો i અને j ની વેલ્યુ કેટલી છે અહીંયા 0 અને n ની વચ્ચે, જો i અને j એ બેનો સરવાળો પણ n કરતાં ઓછો હોય તો બહુ ચિંતા નથી. એટલે કેસ 1, if i plus j is less than or equal to n, ચિંતા નહીં, then clearly rho raised to i plus j. જો એની વેલ્યુ વધુ n પણ હોય તો rho raised to n is equal to શું થઈ જાય છે 1, અને 1 કોનો એલિમેન્ટ છે g નો, તો સ્વાભાવિક છે કે આ કોનો એલિમેન્ટ થશે g નો. કેસ 2, if i plus j is greater than n હોય તો કોઈ કહેશે આ કિસ્સામાં શું થાય? તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, પછી આપણે આગળ વધીએ. ધારો કે આ પ્રમાણે હોય, એક સિમ્પલ સેટ લઈ લઈએ આપણે. ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10. તમે આને i તરીકે લઈ લો, i અથવા j. જો હું આના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લઉં અને એનો સરવાળો કરું, કારણ કે આપણે ત્યાં શું લીધું છે i plus j લીધેલું ને. જો હું 3 લઉં અને 6 લઉં તો જવાબ 9 મળી જશે, તો ચિંતા નથી. જો હું 2 લઉં અને 7 લઉં તો જવાબ અંદર મળી જશે. જો હું 4 લઉં ને 5 લઉં તો પણ જવાબ અંદર મળી જશે. પણ એક હું 8 લઉં અને બીજું 9 લઉં શું થાય? 8 plus 9 તો 17 થઈ જાય. અને જો 17 હોય તો ગડબડ થઈ જાય, 17 તો આની અંદર આવતા નથી. પણ આ 17 ને આના મેક્સિમમ એલિમેન્ટ કેટલા છે 10. તો જો આ 17 ને હું 10 વડે ભાગું તો શું થાય? 10 એકા 10 અને શેષ કેટલા વધશે? 7. તો આને હું લખી શકું 10 બરોબર 1 into 10, એટલે કે સોરી 17 is equal to 1 into 10 plus 7. થઈ ગયા. અને હવે જો મારે એવું કરવું હોય કે જ્યાં મેં લખ્યું હતું કે rho raised to i plus j, એટલે કે rho raised to 17, પણ 17 એટલે શું થાય એમ જુઓ તો 1 into 10 plus 7 કહેવાય. એટલે કે rho raised to 10 into rho raised to 7 કહેવાય. અને જો હું rho raised to 10 લઉં તો હાઈએસ્ટ પાવર માટે આન્સર શું મળતો હતો આપણને 1, તો આને વેલ્યુ શું મળી જશે 1. તો કેટલા વધ્યા? rho raised to 7. આ વસ્તુ અહીંયા સમજીએ આપણે. હવે તો જુઓ એક્ઝેક્ટ આ જ પ્રમાણે આપણે આવું વિચારીએ. અહીંયા એલિમેન્ટ કેટલા છે આપણા? રોની વેલ્યુ rho raised to 0 1 2 3 up to n minus 1. જો આમ લખી શકીશ. હવે જો i plus j ની વેલ્યુ n હોય તો હું આવું કરું. હવે i plus j ને જો n વડે ભાગું અને જો એનું ભાગફળ q આવે, અહીંયા જે બી વેલ્યુ આવે, અને જો અહીંયા શેષ r વધે તો હું i plus j ને કેમ લખી શકું? i plus j is equal to n into q plus r, રાઈટ. અને r એ શું છે? હંમેશા શેષ, એટલે કે રિમાઇન્ડર. આ રિમાઇન્ડરની વેલ્યુ તમે જેના કરતાં ભાગો છો એના કરતાં હંમેશા ઓછી હોય. તો જ્યાં આરની વેલ્યુ શું હશે? કાં તો રિમાઇન્ડર 0 હોય અથવા એની વેલ્યુ હંમેશા n કરતાં નાની જ હોય, રાઈટ. ખ્યાલ આવી ગયો હવે? અને હવે જો લખ્યું અહીંયા કે rho raised to i plus j, તો શું મળશે મને? i plus j ની વેલ્યુ કેટલી છે? rho raised to nq plus r. ઓકે ઓકે. શું મળ્યું મને અહીંયા? rho raised to i plus j is equal to rho raised to nq into rho raised to r. કહી શકાશે? આના બે ભાગ પડશે એટલે આ શું થઈ ગયું? rho raised to n raised to q into rho raised to r. પણ rho raised to n બરોબર શું છે આપણું? 1. આપણે આગળ લીધેલું જ છે એક્ઝામ્પલમાં કે what is rho raised to n is equal to 1. અને જો rho raised to n is equal to 1 હોય તો 1 ની ગમે એટલી ઘાત એટલે 1 into rho raised to r. આન્સર શું મળી ગયો? rho raised to r. અને તમે જુઓ r ની વેલ્યુ શું છે આપણી? 0 less than or equal to r less than n. તો જો r ની વેલ્યુ n કરતાં નાની હોય એનો મતલબ r ની વેલ્યુ શું હોય? કાં તો 0, કાં તો 1, કાં તો 2, અને કાં તો શું હોય? n minus 1. એનું આની વેલ્યુ શું હોય? કાં તો rho raised to 0, અને rho raised to 0 એટલે શું થાય? વિચારો તમે અહીંયા rho raised to 0 એટલે 1,
રો રેસ ટુ 1, રો રેસ ટુ 2, રો રેસ ટુ 3 હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે n-1, તો રો રેસ ટુ n-1. તો તમે ગમે તે લેશો, આરની વેલ્યુ આની વચ્ચે છે માટે ધીસ બિલોંગ્સ ટુ શું થઈ ગયો આપણો જી. માટે તમે ગમે તે કેસ લો, જો આપણે i પ્લસ જેની વેલ્યુ n અથવા n કરતાં ઓછી હોય તો પણ જીમાં આવશે, અને i પ્લસ જેની વેલ્યુ n અથવા n કરતાં વધારે હોય તો પણ શેમાં મળશે જી. Therefore, in all cases, for every a b belonging to g, a into b belongs to શું મળી ગયું આપણને g, and therefore g is closed under multiplication. Okay, बहुत सिंपल. બાકીની પ્રોપર્ટીમાં તો બહુ છે નહીં કંઈ, તો તરત લખી દઈશું આપણે. નંબર 2, elements of G are associative under multiplication. Came because G is a subset of set of complex number. Very simple. અને set of complex number આખો જો associative હોય તો G તો એનો થોડોક નાનો કટકો છે, એ તો થાય જ. નંબર 3, 1 belongs to G is the identity element of G. કારણ કે મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લાય આઈડેન્ટિટી હંમેશા 1 થાય. અને ચોથું, એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. શું થશે ઇન્વર્સ એ જોઈએ. બહુ જ સિમ્પલ છે. અહીંયા પણ G ઇઝ ઇક્વલ શું છે 1 રો સ્ક્વેર રો રેસ ટુ n-1, જ્યાં રો રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1. લેટ a ઇઝ ઇક્વલ ટુ 1. then clearly શું થશે અહીંયા આપણે inverse of 1 is 1, right? Let rho raised to r belongs to g, જ્યાં r શું છે 1 અથવા 1 થી મોટો અને n-1 અથવા n-1 થી નાનો, અથવા ન લઈ શકાય 0 ગ્રેટર દેન r ગ્રેટર દેન લેસ દેન r. બેમાંથી ગમે તે લખો, બંનેની વેલ્યુ એક જ છે, કરેક્ટ. હવે જો રો રેસ ટુ r બિલોંગ્સ ટુ g હોય અને જો r ની વેલ્યુ 0 કરતાં વધારે હોય અને n કરતાં ઓછી હોય, એટલે કે r ની મિનિમમ વેલ્યુ 1 હોય અથવા n-1 હોય, તો લખી શકાય છે 1 is less than or equal to r less than or equal to n-1. તો જો હું n-r લઉં તો શું થાય? કોઈ કહેશે r ની હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે, r ની મિનિમમ વેલ્યુ કેટલી છે 1. તો જો r ની વેલ્યુ 1 હોય તો આ વેલ્યુ કેટલી થાય n-1, અને r ની વધુ વેલ્યુ કેટલી છે n-1. જો r ની જગ્યાએ હું n-1 મૂકું તો n કેન્સલ, એટલે કે શું થઈ જાય 1. તો જો r ની વેલ્યુ -1 અને 1 અને n-1 ની વચ્ચે હોય તો n-r ની વેલ્યુ પણ આની વચ્ચે જ થાય, અને એની વચ્ચે હોય તો રો રેસ ટુ n-1 પણ કોનો એલિમેન્ટ થાય? g નો એલિમેન્ટ થાય. અને જો આ g નો એલિમેન્ટ હોય તો રો રેસ ટુ r ગુણ્યા રો રેસ ટુ n-r લઉં તો એનો ગુણાકાર શું થાય? રો રેસ ટુ r પ્લસ n-r. શું થઈ ગયું? રો રેસ ટુ n. અને રો રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1, અને 1 એટલે આઈડેન્ટિટી. એનો મતલબ કે રો રેસ ટુ r ને રો રેસ ટુ n-r વડે ગુણું તો મને જવાબ શું મળે છે? આઈડેન્ટિટી. Therefore, rho raised to n-r is the inverse of rho raised to r. કયા rho raised to r માટે? For every r જ્યાં 1 is less than or equal to r less than or equal to -1. એનો મતલબ કે બધા જ રો આવી ગયા અને બધા જ રોના આપણને ઇન્વર્સ પણ મળી ગયા. અને ઉદાહરણમાં જે આપણે છેલ્લે કહીએ છીએ કે એના બધાના એલિમેન્ટ, therefore every element of G has a multiplicative inverse in G, right? છેલ્લે પાંચમી પ્રોપર્ટી, elements of G are commutative under multiplication. શું મળી ગયું અહીંયા? nth રૂટ ઓફ યુનિટી માટેના બધા જ એલિમેન્ટ
ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે, એસોસિએટિવ છે, વન આઇડેન્ટિટી છે, દરેક એલિમેન્ટનો આપણે ઇન્વર્સ એટલે કે રો રેઝ ટુ આરનો ઇન્વર્સ રો રેઝ ટુ n - r મળે છે, અને દરેકે દરેક એલિમેન્ટનું કોમ્યુટેટિવિટીનું પાલન કરે છે. એન્ડ ધેરફોર G multiplication is a group, is a commutative group, and therefore the nth root of unity is an abelian group under multiplication. Right? તો હવે તમને ખ્યાલ આવી ગયો કે nth રૂટ એટલે n ની જગ્યાએ તમે ગમે તે લઈ શકો છો. 1 2 3 4 5 6 100 200 1000 crore ગમે તે, એટલે કે 1 ની એટલે કે યુનિટીની ગમે એટલામો રૂટ લેશો, એ રૂટ લેવાથી આપણને જેટલા n જેટલા એલિમેન્ટ મળશે, અને એ એલિમેન્ટનો સેટ એ મલ્ટિપ્લિકેશનના ઓપરેશન માટે હંમેશા અબેલિયન ગ્રુપ હશે. લાગ્યું ને? 1 ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે 1 પોતે અને 1નું ગમે એટલું તમે મૂળિયું લઈ લો, મૂળિયું હંમેશા ગ્રુપ થશે મલ્ટિપ્લિકેશન માટે. તો આશા રાખું છું તમને આજનો આ એક્ઝામ્પલ બધા બહુ જ ગમ્યા હશે, અને આ એક્ઝામ્પલનો ભવિષ્યમાં આપણે ખૂબ સારો ઉપયોગ કરી અને ગ્રુપ થિયરીને આપણે આગળ ભણવાના છીએ. થેન્ક યુ વેરી મચ.